તોય આપણે રીઝવીએ ભગવાનને, તો એ કરીએ આપણે. કેમ બાકી? અરે એટલું બધું હોય? ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षे मामृतात्। ओम महातत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम तत्पुरुषाय પલાળી દે એટલે મમ્મી અટાણામાં ભાત ભરવા માંડ્યા હે. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ જવું હોય? કી વાડી નયરમાં જવાનું છે બાકી. બાકી નીંદવાનું કામ હાલે છે. બે ત્રણ કે નયરમાં પછી આ કરારમાં પાછું કરારમાં હજી કાંઈ બાકી છે. હજી અધૂરું છે બાકી છે તે પાછું કરવું જોઈએ. ટિફિન ને ભૂલાઈ ગયા ને કા એના ખેતર. કૃષ્ણ હરે મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ચાલો, આજે તો એકાદશી છે, 11 એટલે બધાને તો પવિત્ર એકાદશી છે એટલે બધાને શુભેચ્છા પવિત્ર એકાદશીની. આપણે અત્યારમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. સવારના 7 વાગ્યા છે અને બીજા બેન હમણાં ઉઠાડીએ. આપણે મંદિરે જઈએ. હવે કાનુડાના આપણે દર્શન કરી લઈએ. શિવ મંદિરે જઈએ એવા. મમ્મી જો જાય છે નીંદવાનું કામ બાકી હેતી જાય છે. નવેમાં જાય પછી બીજી વાડી છે ત્યાં જાય. અધૂરું છે પરબ આવે છે ફટાફટ નવરા થઈ જાય અને આપણે જાવ પછી સાતમ કરવા. એટલે હજી તો વાર છે. પછી જાઉં વિડીયો સ્ટાર્ટ કરી દે. અને એને જો થોડું થોડું હાલવાનું કીધું તો એ થોડું થોડું હાલે ને. એમ તો સીડી ઉતરીને બજારમાં જાય પણ આપણે એને કહેવાનું, હું તો એને કહું કે થોડું હાલજો એમ, કેમ કે પગ હજી દુખતો હોય પછી ક્લિયર થતા વાર લાગે. આપણે કાનોડાને ગુલાબ સરસ મજાને ચડાવ્યા હતા, એ લઈ લઈએ આપણે. કેટલા મસ્ત મજાના છે. આજે તો પવિત્ર એકાદશી છે. પવિત્ર ધરા છે, ઈંડોળા છે પવિત્રના મસ્ત મજાને એવું શણગાર છે. બધે હવેલી જે સેવા કરતા હોય એ બધા જેને પવિત્ર બનાવ્યા હોય આખા 365ના દોરાના બનાવે. કોઈ કેસરી કાચો દોરો હોય ને એના સૂતરના તાતણથી બનાવે. એટલે આપણે આખા વર્ષના 365ના જે થોડાક પાપ તો આપણે કરીએ જ છીએ. પાપને પુણ્યને આપણે બહુ ખબર ના હોય એટલે હું આપણાથી પાપ તો ઘણા થતા જ હોય. પવિત્ર સરસ મજાના બનાવીએ પછી ભગવાનને ધરીએ પછી એ આપણા ગુરુદેવને પહેરાવીએ. આજે તો ઈંડોળા મસ્ત મજાના છે બધે. તમે આપણે તો તમે કોમેન્ટમાં જણાવજો ગણપતિ બાપા અમે મંદિરમાં રાખ્યા, રખાય કે ન રખાય એમ, કેમ કે અમને તો બહુ ખબર નથી. બીજી કંઈ સરસ આમ જગ્યા નથી ગોખલો ને એટલે આપણે બીજી જગ્યા બધી પછી રાખી દેવું. અત્યારે તો આમાં છે. ઘણા એમ કહેતા હોય કે કૃષ્ણ ભગવાન હોય ત્યાં આમ ગણપતિ બાપા આમ ન રખાય. પછી જોઈએ પછી આપણે લઈ લેવું અદાને કોકને પૂછીને. ગુરુ આપણે ક્યાંક દર્શન કરવા ગુરુદેવના જાઓ ત્યાં બાળકોને જરીક પૂછી લેવું. ઘણા કહેતા હોય કે ન રખાય એવું છે. પવિત્ર કર્યા એ કોમેન્ટમાં જણાવજો. એ તો મારા પપ્પા હે એને કહી દીધું હતું કે ધરી દેજો આપણા ભાગના સામગ્રી ધરી દેજો. અમારે ત્યાં ગામડે હવેલી છે ને ત્યાં મમ્મીને બે ત્યાં ગયા છે. આપણે એને કીધું હતું ચાલો આપણે ધાબે પણ જઈ આવીએ. મસ્ત મજાનું વાતાવરણ છે. સૂર્યનારાયણ પણ નીકળી ગયા છે. પંખીડા ઉપર ખાવા નીકળી પડ્યા છે. મસ્ત મજાનું વાતાવરણ. અને અમારા કબૂતરાઓનું સ્થાન જો કેટલું સરસ મજાનું છે. રોજ અહીંયા થાંભલે બેસી જાય પોપટ ને કબૂતર રોઈદા. રિકવરી તો ગોઠણની સારી આવી ગઈ છે અને ટાંકા આપણે પણ એને તોડાય એવા છે. ટાંકા તોડાય પછી થોડીક રિક્સ વધારી છે. કાલે તો 2 વાર સીડી ચડ્યા ઉતરા બજારે 2 વાર ગયા એટલે થોડુંક આપણે ખીજાવું પડ્યું કેમ કે
ડાયરેક્ટ હાલવા ન હાલાય ખરા પણ એટલું બધું ના હાલી લેવાય. એટલે મેં એને એમ કીધું થોડું થોડું હલાય. તમારું શું કેવું છે? કસરત તો કરવાની છે જેટલી થાય એટલી. અને ચાલવાનું કીધું પણ કહું સીડીમાં થોડુંક તકલીફ થોડીક કરાવતા હું એકાદી વાર ઉતરવી. તમારું શું કેવું નહીં મને કોમેન્ટમાં જણાવજો. આપણું તેવું કેવું છે થોડોક મહિનો થઈ જાય પછી વધારે ચડ ઉતર કરવી જોઈએ એમ. પછી જવું હાઈતમ કરવાની એ મજા આવશે. મમ્મીને ત્યાં રક્ષાબંધન ઉપર આપણે જવું જ છે. ત્યારે જઈ આવશું પાછા વહી આવશું કેમ કે નીંદવાનું ને એવું કામ હાલે છે. પછી પાછા જાઉં તો જોઈએ શું નક્કી થાય. ચાલો આપણે બીજાને ઉઠાડી દઈએ કેમ કે નકર મોડું થઈ જાય. બેનને મને કે મમ્મી 6 વાગ્યામાં ઉઠાડી એવા ટાણામાં ઉઠાડીને ક્યાં આપણે લઈ ગયા તો એ કહે જ ખરા મમ્મી મને કેમ ન ઉઠાડી દઈએ આપણે. હવે મમ્મીએ દૂધ ગરમ પણ મૂકી દીધું છે. કાલ સાંજે તો બહાર ગયા હતા મામાજીને ત્યાં જમવાનું બધા ગયા હતા. એ એક ઘરે હતા આપણે વિડીયો તો કંઈ શૂટ નથી કર્યો કેમ કે આપણો ફોન હતો તો થોડોક ડર લાવે તો કેમ લેવો. શૂટનું અંધારું હોય લાઇટ તો હોય પણ એટલી બધી હોય નહીં ક્લિયરિટી એટલી આપણે કીધે આવે નહીં એમાં ફોનમાં. તો પછી લઈ નહોતા ગયા તો એ બેન સૂતા છે. હાલો ઉઠાડી આવે કેવી સ્થિતિ છે સરસ મજાની. તમે તો હુતા જ રહેજો વાકો પગ કરીને. પાટો વાયરો નથી આવી નીકુ એમ ન કરાય. એ હરી કરો માં એને હુઈ જાવું છે ઉઠવું નથી. તું તો મને એમ કહેતી ને મમ્મા વહેલી ઉઠાડજે મને. સ્કૂલે જવાનું હાલે સ્કૂલ ચાલે હમ જોઈ લો એનું શરીર તો જો રબર જેવું છે મામા દીકરાનું. એવી વાકી કેટલી વયડી જો રેડી ઓકે. એ જ વિચાર ચોટીની એમ ના કરાય. देखो उसको बाल को वो क्या कर रही है देखो वो दीजा बारिश अख्तियार में आ चुकी है. धूप भी निकल गया देख धूप निकल गया. हाँ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. इंग्लिश बोलो. કેમ છે બધા મજામાં ને? और हमारे यहाँ तो देखो बारिश भी आ रही है और धूप भी निकला दोनों साथ में. और यहाँ कपड़े का ढगला हो गया है जो हमारा. देखो बारिश सुबह सुबह बारिश चालू हो चुकी है. द्विजा द्विजा इनके हिंदी मतलब कि इंग्लिश में बोलो. टकला के इंग्लिश में क्या कहते हैं? कहते ढाकलो एम आम जा दीपेंगे ढाकलो पप्पा कैसे. चलो सॉरी कल तो चलो बारिश चली गई दीजा बहन. स्कूल चले. चलो हम स्कूल चले. माता जी गिर जाओगे आप. चलो हमारी सुबह हो शुरू हो चुकी है. जो देखो मौज कैसे मस्ती में सुबह चालू हो गई. मौज मस्ती. ये साड़ी धोनी है हमको. चलो दे दो न्यू साड़ी है. आप बिगाड़ दोगे उस पे बैठ कर. क्या दिको आपका क्या कहना है द्विजा बेन? देखो मेरी घोड़ी पे चढ़ गई. द्विजा को कुछ हिंदी आती है. उसको हिंदी कहते हैं. क्या कहते हैं इसको? चल चल स्कूल पे प्रार्थना शुरू हो जाएगी. चल જોઈ લઈ. देखो ये क्या कर रहे हैं. देखो ए चलो लेट हो जाएंगे वो हम. ए इसको कसरत करनी है पर वो नहीं कर रहे. देखो आपका क्या सजेशन है उसको देना. कसरत तो अभी करनी है. दीजा चली जाएगी तब कसरत करेंगे. हम नहीं करेंगे. हमें तो कपड़े का ढगला है यहाँ. देखो कितने सारे तो नीचे कसरत करना मैं ऊपर कसरत. दो सबकी जोड़ी है. मेन हमारे तो धोना जाना है. क्या कपड़े धोने हैं क्यों. चल बेटा चल ले. मॉर्निंग जय श्री कृष्ण हर हर महादेव. कैसे आप सब लोग. हमारे व्लॉग में आप सबका स्वागत है. सुबह के हो चुके 7:30 और मम्मी पापा चले गए हैं वाड़ी पे. आधा हिंदी आधा गुजराती हमारा व्लॉग आएगा. बोलो ये आपको कैसा लगता है. द्विजा स्कूल पे नहीं जा रही है. इसका थोड़ी तो ऐसी सुबह हमारे शुरू हो चुकी है. आपकी कैसी है. और आज एकादशी है. पवित्र एकादशी है.
और आप सबको पवित्र धरने होते हैं। ये तो आपका झंडा है दिका, तिरंगा है ये तरह। चल બેગ લઈ બેગ લઈ લો, બગ ને બદલે બગ થઈ જાય જોજે મારી કીધે જો। આજે તો પવિત્ર એકાદશી છે એટલે ઈંડોળાના દર્શન મસ્ત મજાના હશે। કોઈ પવિત્ર બનાવ્યા છે 365 દિવસના આપણે બધા પાપ ધોવાય છે એટલે ઘણા હાથે પણ પવિત્ર બનાવે। बताओ ना क्या, चलो रुमाल ले लिया आपने। जैसी तुझे नहीं लेना क्यों? इसमें सेडा आएगा, इसमें सेडा। सेडा को इंग्लिश में क्या कहते हैं? आप ही बताना सेडे में, सेडा को इंग्लिश में, हिंदी में और क्या कहते हैं? गुजराती में तो सेडा कहवाय। लखीन कहेजो अमने का, अमने तो गुजराती प्योर गुजराती। हाँ એટલે हाँ गुजराती છીએ। क्यों देखो रुमाल ले लिया पर फिर भी लेना पड़ता है ना। पत्ता गोभी को इंग्लिश में क्या कहते हैं? हाँ અત્યારે તો ચાલતું જ હશે પત્તા। जुगाड़बाज सवाરમાં कसरत કરવા વરગાડી દીધા છે देखो। ओ माय गॉड, हिंदी में बोलना है तो फिर भी गुजराती आ जाता है इसको। देखो सुबह सुबह कसरत हो गई है चालू। वारो पर કેટલો વરે देखो, देख सकते हैं आप। डॉक्टर ने बोला है आपको कसरत, जितने कसरत करोगी उतनी रिकवरी आपको आएगी। कंटिन्यू चालू रखना ही है आपको। सुबह सुबह तो थोड़ा तकलीफ होता ही है, फिर भी कोशिश करनी ही होगी आपको। चलो हमारा सब कुछ काम पड़ा हुआ है तो हम काम पे लग जाते हैं। काले उतारी तो तिरंगो आज पाछो लहराई आवे। काले पछी लहरायो तो 12 वाग्या गया। पप्पा के હું લહેરાઈ દે, હું તો જઈ આવું ત્રીજે માળે। જો થોડીક મજા નહોતી, સવારમાં સ્કૂલે ગઈ હતી, અત્યારે તો વહી આવી છે। ઉલટી એવું આવે કઈ કર નહીં બીજે તે દૂર મારું પગલું સુણી હતું તો ટેબલ ઉપર રાખી કાઢ નાખીએ દેવાનું છે। દેવાઈ જાય तो काम स्टार्ट कर दीधું છે। અને આ देखो, ओ हिंदी में बोलना था जीजा, मैं तो भूल ही गई। देखो पायदा मेरे को क्या कर रहे हो। चलो कोई तार पाय ये मेरे लिए फरारी चेवड़ा लेके आई है तो वो फेंकते फेंकते आ रही है, फेंकते फेंकते। बोलो इस लड़की का मैंने क्या करूं आप ही बताओ। मेरे चेवड़ा वो उल्ला रही देखो इतनी तूफानी हो गई है इनके बात मत पूछो। मेरा चेवड़ा भूखा हो गया। फेंकते जाती है, फेंकते ही जाती है। देखो देखो तुझे थप्पड़ की जरूरत है और कोई नहीं, बीजू कुछ नहीं तुझे चाहिए। मार पड़ेगी ना तभी समझ में आएगा तुझे सब कुछ। હું જેમ ઘોડી હાલું ને એમ પોતે હાલવાનું કરે છે। જો મારી નકલ કરે, જો અમારી નકલ। નકલ કરવામાં તો ભારી હોશિયાર છે અમારે બેન। જા કેમ બાકી? અરે એટલું બધું હોય તમે તો બહુ હો। પણ એને કીધું છે કે 2 કિલોમીટર 3 કિલોમીટર જેટલું એટલું હાલો ને ટાઈમ શું ટાઈપ કાઢી જા બેન। પગ માથે લાડવો થઈ જાત ને પાછું જવું પડે ઓપરેશન કરવા। બોલો કહે હું અને માં દીજા બેન જાવ મસ્તી ટાઈમ એટલે ટીવી ટાઈમ કાનો ઉઠીને માં દીકરો થોડોક રોયો। કેમ રોયો તો કાનો? બોલો હું ખીજાણી, થોડો ખીજાણી તા એટલે કસરત કરાવી દઈએ, ધૂંબો મારી દઈએ। કાકાનો ચા પાણી પીને જો બાપ દીકરી હા ટીવી ને મજા છે બે ને। તો એક ટીવી જોવે ને એક મોબાઈલ ને બે બેઠા બેઠા। એ છોકરી
આજે તો દ્વિજાને થોડીક તબિયત વધારે બગડી ગઈ પાછું સ્કૂલે છોકરા બધા રમતા હતા ને તો જવાનું મન થયું પાછી ગઈ બોલો કે મમ્મી મારે જવું છે પાછું છોકરા બધા રમતા હતા પાછી ભેગી સ્કૂલે હે પાછી ઘરે આવીને પાછી ગઈ કા ઘરે આવીને તો પાછી ગઈ હલો અડાડો ને કેટલો છેટો રહ્યો હજી તો ઘણો છેટો રહ્યો જો સવારે સરસ અડી ગયો તો હાલો 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 ધક્કો મારું એટલે હા આમ કેવો અડી જાય આમ ના અડે કેવો દુખે છે નથી દુખતો તું જોજે હમણાં ક્યાંથી પી ગઈ હો જો થોડોક રેસ છેટો હોજો અહીંયા નથી ઉતા અહીંયા હોજો નથી ઉતરતો જા અહીંયા ટાંકા લીધેલા તો આ હોજો નથી જાતો કા ગોઠણમાં એમ તો સોજો થોડોક છે મારું થકો હેલો આપણે કસરત કરાવી દઈએ હવે પંચાનું કામ લઈને બેસી ગઈ છે અને આપણે મહિના છીએ હાલવા જો હંચાનું થોડું કામ આવ્યું હતું તો એ વર્ગી ગઈ કરવા માટે ઓશિકાની ખોર આવી હતી ને ગોદડાની ખોર બનાવે છે એવું છે બધું જો ઓશિકાની ખોર બનાવતી હતી મૂકી દીધી ને આ ચાલુ કરી દીધી એમ ને ઠેરિયું બનાવવાની છે અને ચાલો જો આપણે મહિના છીએ હાલવા આમથી આમ અમારા દીજાબેન તો હું સવારના પોરમાં અમારી ટ્રાય કરતી હતી કે જો પપ્પા આમ હાલે છે ને તેમ હાલે છે ને એવું બધું હોળી લઈને અને અમારે કાલે ભવ્યભાઈ આવવાના છે કે નહીં મારા તો ભવ્ય બાદ થાય આ લઈ લો હું એમ હાટું ગયડું નહીં બીજું કે ગિફ્ટ લઈ રાખું ને એમ કરતી હતી હવે કે મમ્મી હું લઈ રાખું એમ કરતી હતી પાછું ઉઠીને ભૂલાઈ ગયું છે પાછું હાંજે કે હે ભાઈ હાટું અને સાંજે યાદ આવે ત્યારે ની વાત છે હવે તો હું લેવું હું નહીં એમ કે ભાઈ માટે શું લઈ આવું ચોકલેટ લઈ આવું ઓલું લઈ આવું પછી એમ પોતાના દાંત દુખે એટલે એમ કે ચોકલેટ નથી લઈ આવી એમ એવું છે આપણે પાછું કામ કરીએ આપણે પણ હવે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો